Good morning, dear students. I am Rajesh B. Patel from Sri Matri Guru. In Standard 11, we learn Unit 1, The Journey of My Life from Earth to Everest, in which we learnt Scene 1, Scene 2, Scene 3 and Scene 4. Today we are going to learn Supplementary Reader Flamingo, in which we read 1. We learn read 1. Think pink, think flamingo. એટલે જોઈએ આપણે કે થિંક પિંક ગુલાબી વિચારો અને ફ્લેમિંગો વિશે વિચારો. હવે આ પાઠમાં જતાં પહેલાં આપણે પાઠનો ટૂંકો પરિચય કેળવીશું. આ પાઠમાં ફ્લેમિંગો વિશેની વિગતો આપી છે. શરૂઆતમાં એક આર્જેન્ટિનાની લોકવાર્તા આપી છે. જંગલના પક્ષીઓ ડાન્સ પાર્ટી યોજી તે વખતે ફ્લેમિંગો સફેદ દેખાતા હતા, જેની પાસે કંઈ પહેરવાનું નહોતું. ચિંતિત થઈ એ લોકો ઘુવડના ઘરે ગયા. આ ઘુવડ જંગલનો સૌથી વધારે પ્રતિષ્ઠિત ડ્રેસ બનાવનાર હતો. તેણે તેમના માટે 2 પટ્ટાવાળી સફેદ અને કાળા પેન્ટો ડિઝાઇન કર્યું. હવે તો પાર્ટીમાં જઈ શકે તેમાં. જ્યારે દિવસનો અંત આવ્યો તો દરેક જણ ખુશ હતા, પરંતુ સાપ ફ્લેમિંગોના પેન્ટને જોઈ ખૂબ જ દુઃખી ગયા, કારણ કે સાપને લાગ્યું કે આ ફ્લેમિંગો જે પેન્ટ પહેર્યું છે એ પેન્ટ સાપની ચામડીમાંથી બનાવેલ છે. એટલે સાપ ચીડાય અને ફ્લેમિંગોને કરડ્યા. એટલે ફ્લેમિંગોના શરીર અને પગ ગરમ થઈ ગયા. તેથી તેઓ તળાવમાં જતા રહ્યા. ફ્લેમિંગો તે દિવસથી તેઓ તળાવની બહાર નીકળતા નથી, કારણ કે એમના પર એટલો બધો પ્રહાર થઈ ગયો હતો ને પગમાં જે ઝેર ચડ્યું હતું સાપનું, એના કારણે એમના પગ લાલ થઈ ગયા હતા અને પીછા ગુલાબી થઈ ગયા અને ઠંડક આપવા અંદર રહે છે. ફ્લેમિંગો સમૂહમાં રહેનારા પંખી છે. તેમના પગ લાંબા હોય છે. શીશરા પાણીમાં રહે છે. ફ્લેમિંગોની 2 જાત, ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો, ગુજરાતમાં જોવા મળે. હજારોના ટોળામાં તરત ઓળખી શકાય એવો લેસર ફ્લેમિંગો, જેમની ગરદન લાંબી હોય છે અને પગ લાંબા હોય છે. ચાંચ થોડી વળેલી હોય છે. વિશાળ કદનું હોય છે. ગ્રેટર ફ્લેમિંગો કરતાં વધુ ટૂંકું ગાઢ ગુલાબી કલરનું છે. સૌથી મોટા નર ફ્લેમિંગો 187 સેન્ટીમીટરના ઊંચા હોય છે અને વજન 4.5 કિલોનું હોય છે. ફ્લેમિંગો એક ચૂના જેવું સફેદ ઈંડું મૂકે છે. ફ્લેમિંગોનો માળો વ્યવસ્થિત હોતો નથી, કાદવના ઢગલાવાળો હોય છે. 12 ઇંચ ઊંચો માળો બનાવે છે. જૂના માળાને વારંવાર ઉપયોગમાં લેવાય છે. એમનું બચ્ચાનું જ્યારે સેવન થાય છે 5 થી 12 દિવસમાં માળામાં રહે છે. હવે ફ્લેમિંગો ભારતના વિવિધ ભાગમાં જોવા મળે છે. લગભગ 30,000 જેટલા ગ્રેટર ફ્લેમિંગો અને 40,000 જેટલા લેસર ફ્લેમિંગો ભારતની ગણતરીમાં રેકોર્ડ મુજબ છે. આપણે જેમ રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, એમ આપણું રાજકીય પક્ષી ફ્લેમિંગો છે. ગુજરાતનું રાજકીય પક્ષી ફ્લેમિંગો છે. નાઉ વી લર્ન read 1. The animals of the forest arranged a dance party, and everybody was waiting for that moment. And all the animals had a new dress, but the flamingo, which at that time were all white, didn't have anything to wear. જંગલના પક્ષીઓ ડાન્સ પાર્ટી યોજવાનું નક્કી કર્યું અને દરેક જણ તે ક્ષણની રાહ જોતું હતું અને બધા પ્રાણીઓને નવો ડ્રેસ મળ્યો. પણ તે વખતે ફ્લેમિંગો સફેદ દેખાતા હતા, એટલે એમની પાસે પહેરવાનું કંઈ હતું નહીં. They felt ugly and ridiculous, and they didn't like any suit. Desperate, worried, they went to the owl's house, who was the most prestigious dressmaker of the forest. હવે ફ્લેમિંગો કદરૂપા અને હાસ્યાસ્પદ લાગતા, એમને કંઈ અનુકૂળ થતું નહોતું. એટલે ચિંતિત થઈ અને તેઓ ઘુવડના ઘરે ગયા, જે જંગલમાં રહેતો હતો અને આ જંગલમાં સૌથી વધારે પ્રતિષ્ઠિત ડ્રેસ બનાવનાર હતો. She designed for them a pair of striped white and black trousers. These were the most marvelous suit that Flamingo had ever worn. એટલે આ જે ડ્રેસ મેકર છે ઘુવડે, એણે એમના સાપના એટલે કે ફ્લેમિંગો માટે તેમના માટે 2 પટ્ટાવાળી સફેદ અને કાળા પેન્ટવાળી ડિઝાઇન કરી. અને આ ફ્લેમિંગો ક્યારે ન પહેરી હોય એવી ભપકાદાર જોડી હતી. નાઉ દે કુડ ગો ટુ પાર્ટી, અને હવે પાર્ટીમાં જઈ શકે તેમ હતા. When the day came, everybody was happy, but the snakes were very worried about the flamingo's trousers, because they saw that the trousers were made of snake skin. જ્યારે દિવસનો અંત આવ્યો, દરેક પાર્ટીમાં ગયા, દરેકને ખુશ હતા, પરંતુ સાપ ફ્લેમિંગોના પેન્ટને લીધે ખૂબ જ દુઃખી થઈ ગયા, કારણ કે સાપને લાગ્યું કે આ જે ફ્લેમિંગોના જે પાટલું પહેરેલું છે પેન્ટ, એ અમારા ચામડીમાંથી બનાવાયેલા છે. The snakes were indignant and annoyed, and they beat the flamingo. Their bodies and legs were itching,
and got hot, so they ran to the lake. એટલે સાપ ખીજાય બરાબરના અને ફ્લેમિંગોને કરડે એટલે એમના શરીર ફ્લેમિંગોના શરીર અને પગ ગરમ થઈ ગયા તેથી તેઓ તળાવમાં જતા રહ્યા. Since that day they didn't go out of lake because only the water can calm pain caused by bites, which left their legs red and their feathers pink like summer dusk. આના કારણે એમના પર જે ઘાત પ્રહાર થયો હતો એના કારણે એમના પગ લાલ થઈ ગયા હતા અને પીછા ગુલાબી થઈ ગયા હતા અને પાણીની અંદર રહે એ પાણી એમને ઠંડક આપતી હતી. This is an Argentine folklore. આ એક શું હતું આર્જેન્ટિનાની લોકવાર્તા. બટ વોટ ડઝ સાયન્સ છે પણ વિજ્ઞાન શું કહે છે? યંગ ફ્લેમિંગો હેચ વિથ ગ્રે ફીધર્સ બટ એડલ્ટ્સ રેન્જ ફ્રોમ લાઇટ પિંક ટુ બ્રાઇટ રેડ due to bacteria and carotene. Carotene means a red or orange substance found carrots and other plants obtained from their food supply. યુવાન ફ્લેમિંગો જે ફ્લેમિંગોનું બચ્ચું યુવાન ફ્લેમિંગો પોખરા પીછાઓથી ઈંડાને સેવે છે પરંતુ બેક્ટેરિયા અને કેરોટીનને કારણે આશા ગુલાબીથી ઉજળા લાલ કલરના પુખ્ત બને છે. લોકો ફ્લેમિંગોસ આર ગ્રેગરિસ વેડી હેવિંગ લોંગ લેગ્સ લિવિંગ સેલો વોટર બર્ડ્સ. હવે ફ્લેમિંગો જે છે એ સમૂહમાં રહેનાર પક્ષી છે, ટોળામાં રહેનારા છે અને flamingos often stand on one leg. The flamingo has the ability to have half of its body go into state of sleep, and when one side has rested, the flamingo will swap. Swap means change leg and let the other half sleep, but this has not been proven. ફ્લેમિંગો શું કરે જોઈએ આપણે કે ફ્લેમિંગો વારંવાર પગ ઉપર ઊભા રહેશે. ફ્લેમિંગોમાં એવી શક્તિ છે કે એમનું અડધું શરીર નિંદ્રાવસ્થામાં હોય છે જ્યારે એક ભાગ આરામ કરે છે. એટલે એક પગ ઉપર ઊભા રહે છે, બીજા પગને આરામ મળે છે, જ્યારે બીજો પગ થાકે ત્યારે આરામ કરેલો પગ નીચે ઉભે બીજો પગ એ પ્રમાણે ફ્લેમિંગો નિંદ્રાવસ્થામાં રહે છે. પણ આ બાબત હજુ સુધી સાબિત થઈ શકી નથી. Some researchers say that standing on one leg allow birds to conserve say more body heat as they spend much of their time wading. Wading means walking in water or mud in cold water. હવે ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે પક્ષીઓ પગ ઊભા રહેશે એના કારણે એમના શરીરને વધુ ગરમી મળે છે કારણ કે ઠંડા પાણીમાં તે વધુ સમય પસાર કરે છે અને વધારે પડતી ઉર્જા એ લોકો જાળવી રાખે છે. Two species of flamingo, greater flamingo and lesser flamingo, are found in Gujarat. હવે ગુજરાતમાં આપણે લેસર ફ્લેમિંગો જોવા મળે છે. આ ફ્લેમિંગોની બે જાત છે, એ ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો. Instantly recognizable in flocks of hundreds of tens of thousands. The lesser flamingo has long neck and long legs, a bent bill means charge, and a large body, shorter and darker pink than greater flamingo. ફ્લેમિંગો જે ગ્રેટર ફ્લેમિંગો અને તરત ઓળખી શકાય એવા લેસર ફ્લેમિંગો જેમને ગરદન લાંબી હોય છે, લાંબા પગ હોય છે, ચાંચ થોડી વળેલી હોય છે અને વિશાળ કદનું હોય છે. તે ગ્રેટર ફ્લેમિંગો કરતાં વધુ ટૂંકું અને ગાઢ ગુલાબી કલરનું હોય છે. લેસર ફ્લેમિંગો ઓલ્સો ડિફર ઇન કલરાઇઝેશન ઓફ ધ બીક. અને જે લેસર ફ્લેમિંગો છે એમના ચાંચના કલરથી અલગ પડે છે. લેસર ફ્લેમિંગો હેવ ડીપ રેડ બિલ ટીપ વિથ બ્લેક, whereas the bill of greater flamingo light pink tip with black. હવે આ કાળા કલરના ટપકાવાળી જ્યારે ગ્રેટર ફ્લેમિંગોની ચાંચ આશા ગુલાબી કલરની અને કાળા ટપકાવાળી હોય છે. The lesser flamingo has faint pink feather અને deep dark legs. જ્યારે આ લેસર ફ્લેમિંગો છે એના પીછા ઝાંખા ગુલાબી હોય છે અને પગ મોટા હોય છે. The eyes of a yellow to orange and are surrounded by a maroon ring. હવે એમની આંખો પીળી કે ઓરેન્જ કલરની હોય છે
અને મરૂન રંગની આજુબાજુ, આંખની આજુબાજુ મરૂન રંગ હોય છે. મેલ્સ આર સ્લાઇડલી ટોલર દેન ફિમેલ, એમાં પુરુષ એ સ્ત્રી કરતાં વધારે ઊંચો હોય છે. અને યંગ વન્સ હેવ બ્રાઉન ફીધર્સ અને ડાર્ક ગ્રે બીક, જ્યારે એમનું બચ્ચું જે નાનું હોય છે એ નાના બચ્ચા ભૂખરા પીછા હોય છે અને ગાઢ ભૂખરા રંગની ચાંચ હોય છે. ગ્રેટર ફ્લેમિંગો ઇઝ ધ લાર્જેસ્ટ સ્પીસીસ ઓફ ફ્લેમિંગો, એવરેજ 110-150 સેન્ટીમીટર ટોલ અને વેઇટ 2 to 4 kg. હવે આ જે ગ્રેટર ફ્લેમિંગો છે એ એમની બધી જાતિમાં સૌથી વિશાળ છે, જે લગભગ 110 થી 150 સેન્ટીમીટર ઊંચા હોય છે અને 2 થી 4 કિલો વજન ધરાવે છે. ધ લાર્જેસ્ટ મેલ ફ્લેમિંગો હેવ બીન રેકોર્ડ એટ અપ ટુ 187 સેન્ટીમીટર ટોલ અને 4.5 kg. હવે એમની જે જાતિ છે એમાં સૌથી મોટું નર ફ્લેમિંગો 187 સેન્ટીમીટર ઊંચું અને 4.5 કિલોનો વજનનો રેકોર્ડ ધરાવે છે. ધ ઓલ્ડેસ્ટ નોન ગ્રેટર ફ્લેમિંગો ઇન ઓસ્ટ્રેલિયા ઇઝ એટ લીસ્ટ 75 years old. અને ઓસ્ટ્રેલિયામાં એક વૃદ્ધ ફ્લેમિંગો મળ્યું છે, એની ઉંમર 75 વર્ષની છે. ધ બર્ડ એક્ઝેટ ઇઝ નોન, તે પછી પંખીની સાચી ઉંમર જાણી શકાય નથી. અ ફ્લેમિંગો લેસ અ સિંગલ ચોકી વ્હાઇટ એગ્સ. હવે ફ્લેમિંગો છે એક ચૂના જેવું સફેદ ઈંડું મૂકે છે. A flamingo nest is not fancy, just a mound of mud. Maybe 12 inches high, old nest is often used. ફ્લેમિંગોનો માળો સારો કે બનાવટી વ્યવસ્થિત હોતો નથી, કાદવના ઢગલાવાળો હોય છે, લગભગ 12 ઇંચ ઊંચો હોય છે અને જૂના માળાના એ લોકો વારંવાર ઉપયોગ કરે છે. આફ્ટર હેચિંગ, ચીક સ્ટેસ નેસ્ટ ફોર 5 to 12 days. બચ્ચાનું સેવન થયા પછી એ 5 થી 12 દિવસ માળામાં રહે છે. ધ ચીક ઇઝ ફેડ વિથ ટાઈપ ઓફ મિલ્ક દેટ કમ્સ ફ્રોમ ધ પેરેન્ટ્સ અપર ડાયજેસ્ટિવ ટ્રેક. હવે લોકો બચ્ચાને દૂધ પ્રકારનું પ્રવાહી આપે છે, જે માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે એમ એ પણ એના બાળકોનું દૂધ પીવડાવે છે. સ્તનપાન જે માતા પિતાના ઉપરના ભાગમાંથી આવે છે. આપણા મનુષ્યમાં તો સ્ત્રી જાતિ એક સ્તનપાન કરાવે છે, જ્યારે પ્રાણીઓમાં પણ એવું હશે કે એમાં સ્ત્રી જાતિઓ સ્તન પોતાના બાળકોનું ધારણ કે ધવડાવતું હશે કે ખવડાવતું, પણ ફ્લેમિંગોની એક એવી જાતિ છે એમાં કે એના માતા અને પિતા બંને બાળકને દૂધ આપે છે, એટલે કે એનું ડાયજેસ્ટિવ ટ્રેક એટલે પ્રકારનું એમના આંચળ કે જે આપેલો એમાંથી દૂધ આપે. બોથ મેલ્સ એન્ડ ફિમેલ્સ કેન ફીડ ધ ચીક ધીસ વે. બંને સ્ત્રી અને પુરુષ એટલે કે નર અને માદા આ રીતે બચ્ચાને ફીડિંગ કરી શકે છે. ઇવન ફ્લેમિંગો દેટ આર નોટ પેરેન્ટ કેન એક્ટ એઝ અ ફોસ્ટર ફીડર. અને ખરેખર તો ફ્લેમિંગોનો જે ફ્લેમિંગો માતા પિતા નથી હોતા ને એ પણ બચ્ચાને ફીડિંગ કરાવી શકે છે. ફર્સ્ટ, બ્રીડિંગ ઇઝ એપ્રોક્સિમેટલી 3 to 6 years. પ્રથમ ઉછેર લગભગ 3 થી 6 વર્ષ ચાલે છે. ઓનલી ફુલી કલર્ડ એડલ્ટ્સ પાર્ટિસિપેટ ઇન બ્રીડિંગ. અને માત્ર પૂરી રીતે રંગબેરંગી પુરુષ જ ઉછેરમાં ભાગ લે છે. એટલે કે આનો ઉછેર કરવામાં ફ્લેમિંગોની જાતિમાં પુરુષ મહત્વનો ભાગ ભજવે છે. ફ્લેમિંગો આર ફાઉન્ડ ઇન વેરિયસ પાર્ટ ઓફ ગુજરાત. આજે ફ્લેમિંગો ગુજરાતના વિવિધ ભાગમાં જોવા મળે છે. અરાઉન્ડ 30,000 ગ્રેટર ફ્લેમિંગો and around 40,000 lesser flamingo are found in last counting, which is the highest number of recorded from India. એટલે કે લગભગ 30,000 જેટલા ગ્રેટર ફ્લેમિંગો અને 40,000 જેટલા લેસર ફ્લેમિંગો આપણે ભારતની જ્યારે છેલ્લી ગણતરી થઈ ત્યારે એમનો રેકોર્ડ નોંધવામાં આવેલ છે. હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન ઓફ ફ્લેમિંગો were recorded in the Gulf of Khambat, followed by Gulf of Kutch and other coastal area. હવે ભારતમાં સૌથી વધારે ક્યાં જોવા મળે છે? ખંભાતના અખાત પાસે અને કચ્છના અખાત પાસે અને બીજા દરિયા કિનારા વિસ્તારમાં જે ભેજવાળી જગ્યા છે ત્યાં જોવા મળે. ધ લેસર ફ્લેમિંગો વર એક્સક્લુઝિવલી ફાઉન્ડ ઓન ધ કોસ્ટલ વેટલેન્ડ. અને ખાસ પ્રકાર જે લેસર ફ્લેમિંગો છે એ દરિયા કિનારે ભેજવાળી જગ્યા હોય ત્યાં વિપુલ પ્રમાણ આપણને જોવા મળે છે. ધ મોનોટોનસ ડેઝર્ટ લેન્ડસ્કેપ ઓફ ગુજરાત ઇઝ ચેન્જ બાય splashes of red and pink spot creating a lively shade. ગુજરાતનું જે રણ છે એ કંટાળજનક લાગે, પણ આ રણનું દ્રશ્ય લાલ અને ગુલાબી ટપકાળા સબસબિયા કરતાં ફ્લેમિંગોથી ભરાઈ ગયું છે. ખાવડા ફ્લેમિંગો કોલોન કચ્છ ઇઝ રિપ્યુટેડ એમંગ ધ બિગેસ્ટ ફ્લેમિંગો કોલોન ઇન ધ વર્લ્ડ. એમાં
હજી કચ્છમાં ખાવડા કોલોની છે. કચ્છમાં આવેલી ખાવડા ફ્લેમિંગો કોલોની એ વિશ્વની સૌથી મોટામાં મોટી કોલોની છે. અબાઉટ 500,000 ફ્લેમિંગો which is reputed among the biggest flamingo colony in the world. Each year, about 500,000 flamingo migrate from hotter climate to watery expanse of this area to breed. અને જો શું થાય છે આગળ કે દર વર્ષે લગભગ 5 લાખ ફ્લેમિંગો ઉછેર માટે ગરમ પ્રદેશમાંથી ઠંડા પ્રદેશમાં સ્થળાંતર કરે છે પોતાના બચ્ચાના ઉછેર માટે. વી આર પ્રાઉડ ઓફ એશિયાટિક લાયન્સ એઝ અ સ્ટેટ એનિમલ. આપણું રાજકીય પ્રાણી, જેમ આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, પણ આપણું રાજકીય પ્રાણી સિંહ છે, અને આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે, એમ આપણું રાજકીય પક્ષી ફ્લેમિંગો. સો વી આર ગ્રેટર ફ્લેમિંગો ઓફ અવર સ્ટેટ બર્ડ. આપણા રાજકીય પક્ષી તરીકે ગ્રેટર ફ્લેમિંગો આપણે છે એનો આપણે સૌ ગર્વ અનુભવીએ છીએ. તો ટુડે વી લર્ન થિંક ફ્લેમિંગો. આપણે ફ્લેમિંગો વિશે ભણ્યા. હવે હું તમને આમના સ્પેલિંગો અને ક્વેશ્ચન આન્સર મોકલી આપીશ, જે તમારે 5 વખત લખીને તૈયાર કરવાના. ઓકે, બાય.